રામાધણીના દર્શન કરવા માટે કાલે તમે ચાવી લઈને વૈયા ગયા હોત તો શું કરી લેવાનો? અમે અમારી માનું સમજત કઈ નહીં, પણ આપણા આવે ઈ સાવચેતી 10-12 વાર ચાય તો જઈએ. नहीं एक बार बड़ा હાલો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. સવારના 8 વાગ્યા છે અને અત્યારે ચેક ઇન કરવાનું છે હોટલમાં. ચેક ઇન કરી નાખીએ અને આ બેન છે ને પાણીના શીણા ભરે છે અને પછી નીકળીએ અમે ઝડપથી. ચેક ઇન કરી નાખીએ, કાંઈ રહી નથી જતું ને એમ તો કે અમે જોઈએ એમાં કાંઈ ઘટતું ન હોય. કાગડું ऑलरेडी वीखी चुकी ने हम જોઈ લીધું. ચેક ઇન થઈ ગયું છે અને કાંઈ રહેતું તો નથી, ખાલી એસી અને પંખા રહે છે. બટ ભલે આવે કા ઈ ભલે નવા બધા વાપરતા, પણ આનું થોડુંક કામ ખરાબ હતું. કેમ કે કાચ જોવો તમે ગાઈસ, અરીસામાં મોઢું પણ સરખું નથી દેખાતું યાર. અને બેનભાઈ બે પાછું આજ ટ્વિનિંગ કરી નાખ્યું છે. બટ અહીંયા યુએસ પોલો અને તેમ આ બધા ગાડીમાં બેસી જાય છે પણ કોઈ બેઠા નથી. અને જાવું છે બાબા રામદેવના રામાધણીના દર્શન કરવા માટે. કાલે દર્શન કરવા ગયા નહોતા, એ માટે આજે જવું છે આપણે દર્શન કરવા માટે. તો જલ્દીથી જઈ દર્શન કરવા અને તમને બધાને દર્શન કરાવીએ. પહોંચી ગયા છીએ આપણે મંદિરના બહારના રસ્તે ને ગાડી પાર્ક કરી દીધી છે આપણે. અને હવે જવાનું છે રામાપીરના દર્શન કરવા માટે. ગાડી બહારની બાજુ પાર્ક કરવી પડે ને અહીંથી આમ અંદરની બાજુ જતા છે ને ત્યાં મંદિર, ત્યાં જવાનું છે. પહોંચી ગયા છીએ આપણે મંદિરે અને સિરિયસલી સવારના પરમાં ગળદી છે, કાંઈ વાત જ ના પૂછો તમે. આમ રહો પબ્લિક અને ગળદી તો હોય જ તેને, કેમ કે ધામ કોનું છે એ તો જોવો તમે. એકાદી વાર આવવામાં થોડુંક લેટ થઈ ગયા છીએ અને આરતી શરૂ થઈ ગઈ છે રામદેવની. અંદર જઈને જલ્દીથી છે ને તમને દર્શન કરાવીએ. તો હું ભૂલી ગયો આમાં ક્યાંથી જાઉં. મારે ઓલા બેન તો પલ્લા કાપ્યા થાય, આમાં માથા મારા જ ભટકાવાના છે. હું લૂસો છું. દર્શન કરી લીધા છે ગાઈસ. હવે આમ જવાનું છે આપણે. આમ કેવા માતાજીનું દર્શન કરવા એન બેન ને અહીંના જે રામદેવ મંદિરના પૂજારી છે ને એને બી મળી લીધું, વાતચીત કરી થોડી ઘણી આપણે. અને હવે નીકળીએ ફાઇનલી પાર્કિંગ. ગાડી જ્યાં પાર્ક કરી ત્યાં. હવે કોણ જાણે ક્યારે નાથ તમારો હુકમ થાય, જલ્દી હુકમ કરી દો. બેક નીકળી ગયા છીએ આપણે છે ને ડીડવાણા જવા માટે. અને રોડે જઈએ છીએ. રાજસ્થાન તમે આવો ને તો સીએનજી ગાડી પબ્લિક ને લઈને નહીં આવતા. સિરિયસ વાત છે. આમાં હતું એવું કે અમે હોટલની ચાવી મારી ખીચામાં રહી ગઈ હતી અને અમે દર્શન કરીને રિટર્ન આવતા હતા ને દેવ આવવાની જ હતી. તો હોટલ વાળાએ કેવું કર્યું કે 100 રૂપિયા મને દઈ ગયો કે મેં તાળું તોડી નાખ્યું. તો કે અમે તો જોયું નથી. અને કદાચ અમે ચાવી લઈને વૈયા ગયા હોત તો શું કરી લેવાનું? અમે અમારી માનવતા બતાવવા હાટું થઈને ગુજરાતની પબ્લિક અમે કોઈ હારે ખોટું ન કરીએ એટલે અમે ચાવી દેવા ગયા. પણ એ રાજસ્થાનની અંદર તમે રામદેવરા આવો એટલે ખાસ ધ્યાન રાખજો. પબ્લિક અને એના હોટલ વાળાથી સાવચેત રહીજો. તમને એને ભાવ પૂછીને નક્કી કરવાનું, નહીતર છે ને તમે પૈસા જે કે ને એની કરતા ડબલ લોકો છોડાવે છે. ડબલ હવા હાંજે કઈક અલગ ભાવ નક્કી જોવાય ને સવારે અલગ લે પાછા એમ કે આમ ને તેમ ને પછી આપણે વાત કરવાની. આ બધાની વાત જ અલગ છે. હવે આમાં છે ને અહીંયા રામદેવરા આવો ને એટલે પહેલેથી ઓનલાઈન બુકિંગ કરીને આવવું. બીજું કે હારા મારી હોટલ રાખવી. ત્રીજી વાત એ કે જયારે તમે પ્રસાદ કે એવું બધું લેવા જાઓ ને ત્યારે એક ધ્યાન રાખવું, કેમ કે તમને ઈ ડાયરેક્ટ પૈસા કઈ જ દે, નક્કી ન હોય એનું કઈ. માણસ હોય ને પૈસા કે સીધા, એટલે તમારે પૂછવાનું એનો શું ભાવ છે. બાકી આમાં પૈસાની કઈ એવી વાત નથી. પણ આપણે ભાઈ કમાતા હોય ને ખબર હોય કેટલી વીએ હો થતી હોય, એટલે ધ્યાન રાખવું, બધું સાવચેત રહેવું. આપણે ફરવા નીકળ્યા એટલે પૈસાની કોઈને ગણતરી હોય જ નહીં, કેમ કે એન્જોય કરવા જ નીકળ્યા છીએ. આ રીતના પબ્લિક ને લૂંટવા નહીં.
એટલી જ અમારી મહેરબાની છે. અમે ગુજરાતી છીએ અને અમે દિલના ભોળા હોય છે. શું કે મમ્મી? કોઈ નો ઈ નો સમજે જ કાંઈ નહીં, પણ આપણે આવે ઈ સાવચેતી હા લૂંટવા નહીં. લૂંટવા નહીં, પણ આપણે તો જે જોવે ઈ એમ કેમ કે નહીં સાવ ઓલાએ પણ કેવું કર્યું, આપણે પ્રસાદી લીધી હતી કે સીધા કે 200 એમ ગણતરી જ નથી કરી હો. જરાય નહીં. 200 ની નોટ કાઢી 200 હા, એટલે 500 જોત કે 500 50 ની જ કઢાય. લે આ પાણી ઉતરી ગયા. 50 નું આપણે કોણ લાવવા? સિફર 45 નું મળે અત્યારે. સીએનજી પૂરા ઉભા રહી ગયા છે ગાઈસ, સીએનજી ફૂલ કરાવી લે. અત્યારે બધાએ ચશ્મા ઠપકા લીધા છે કેમ કે ફિલોસોફી ઓન ટોપ હાલે હે. આમ જો મમ્મીએ અને બાઈએ ઐશ્વર્યા રાય અમારા પપ્પાએ ગુડુબેન હામુ દો બિચારા નોર્મલ વાળા દેશી ગરીબ. ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે ગાઈસ અને હવે પપ્પા આરામમાં જાય છે અને પાછા આપણે હાચીએ છીએ હવે. હાલો હાલો ક્યાંક આવે ને તો ફ્રી રહેવું છે રાખી દેશું. હાલો चक्का जाम करा देंगे, बिना आग देख बात में हाथ लगा देंगे. 28 કિલોમીટર ડીડવાણા રહ્યું છે. આ બેન ને કંટાળો આવે છે. બાકી પપ્પા અને મમ્મી બધા વાગે બેઠા. પપ્પા કોનો ફોન આવ્યો? હલાવતો તને મજાક નહીં લગાડીએ. વોટ સે નહીં લગા કે? ની વાત તે બીજે કોણ નહીં લગા? જાય ગયા. આપણે બાજુવાળા. પડોશી કા કોલ આયા હે. હવે ડીડવાણા થઈ. ડીડવાણા પોગવામાં ખાલી છે ને 10 નહીં આમ તો 9-8 કિલોમીટર બાકી છે. અને આપણો માસીનો છોકરો જે આર્મીમાં હતો એ શહીદ થઈ ગયો. અહીંયા એની મૂર્તિ છે ને રાખેલી છે. અમર શહીદ સિપાઈ દિનેશ. બધા શેડ થઈ ગયા છે, બધા રોવા માંડ્યા. આમ જો ગુડુબેન પણ શું કરવું ગાઈસ. હવે ફાઇનલી ગાઈસ ડીડવાણા પોગી ગયા છીએ આપણા માસીના ઘરે. અહીંથી ને તે અને હવે છે ને બધાને મળવાનું છે. બબલી ઓલી બીજી ઊભી તો આમ કરે માસી. જો તો ખરા કઈ કે ના કીધું જય શ્રી કૃષ્ણ કર્યા ને, એને નહીં સમજાય ગુજરાતી. કીધું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલે એને રાજસ્થાની કોણ ફાવે? મોજ ફાવે ને. ગુલગુલિયો નથી? ગુલગુલિયો કોની? એ ભાઈ જો તો ઈ કે ચા નહીં જમવાનું એમ. એને જો એને કઈ સમજાય જ નહીં. ખાણો બનાવજો ડાયરેક્ટ યાન કેવે હો. ખાણો ડાયરેક્ટ બનાવજો. આ બે જો સભા કરવા માંડ્યા. આ છે આ કેટલા નંબરની મોટી? આ કે આ મોટી, આ એનથી નાની, પછી ઓલો કરશન એની પછી તો પેલા કમલ, પછી આ, પછી બબલી, પછી કરશન, પછી માસી. તું પામળી આ મેં કોની યાન ક્યું કરે યાન યાન હે. અત્યારે ઇવનિંગ થઈ ગયું છે અને બપોર વચાળે હું હોઈ ગયો તો આપણે કાંઈ કર્યું નહીં, બીજું આરામ ને આરામ, બીજું કાંઈ કર્યું નથી. અલ્ટિકા મસ્ત મજાની ધોઈ નાખી છે. માડીને બાની બધા અહીંયા બેઠા છે. આ છે ને બહુ દોઢીની થાય છે સવારદીની. ઈ એમ કે છે કે આમ જવું છે ને એને સડાવવા વાળી આ બેન જો સામે ઊભી નહીં. અને આ તો કાંઈ બોલશે જ નહીં કે એને ખંભા છે ને ઈ આમ થઈ જાય વારા ઘડીએ. ક્યાં છે ઓલા બધા હે? અને ગાઈસ રાજસ્થાનમાં આપડા સબસ્ક્રાઇબર મળી ગયા છે. એને એમ કીધું કાલોક ભાઈ એમ, એટલે ઈ આપડા વ્લોગ જોવે છે એમ, મતલબ કે ઓલા આપણને મારવાડી બોલતા ફાવે છે થોડું ઘણું, પણ પપ્પાને ને બાન નથી ફાવતું. હા આવ્યા તો આ રહ્યા. હે કિમે વ્લોગ દેખો? किमे व्लॉग देखो? किमे यूट्यूब इंस्टा किमे? अच्छा अरे चले अभी तू तो चले. तू फोन तो कट कर. फोन कौन करू कट चल. ला आजा चलो. સાવરકુંડલામાં કેમ ગુજરાતમાં પલટીના છે એમ અહીંયા બજાજની ગાડી સિટી 100 હાથમાં આવી ગઈ છે ને જવાનું છે ગુડુબેનના શૂઝ લેવા માટે. અલ્ટિકા ઘટાઈ નહીં એટલા હાટું એટલે આ લઈને જઈએ છીએ. આ છે આપણા માસાની. આપણે બૂટ લઈ લીધા છે અને આ ભાઈને બલૂન ઉડાડી દીધું છે કાયદેસર. સારો ગાડી એમ લઈ લીધો સાચું એ આ બેને દેખાડ્યું. અને આ બેન મને સજેસ્ટ કરવા વાળા હતા કે અહીંથી લઈ લે મજા આવી જાય મસ્ત હવે આવી જવાનું જાય. છે ક્યાં? હવે ઘરે આ જવાનું છે. હાલો હવે ઘરે દવા લીધી. લઈ લીધી દવા. ઘરે આવી ગઈ છે. હવે બધાને આપણે રિએક્શન જોઈ. પહેલા કહેવાના છે આપણે 1000 રૂપિયા. શું થાય છે જોઈ. ડન.
खुल जाए सिम सिम कहाँ से खुलता है यहाँ से पार्किंग कर दे भाई ओए आवाज भी बात કરી કે પેલા આળો મોડો દે પછી બાચ્યું આપણે વરના દીકરા સીધો ફુવારો જ મારી દીધો અહીંયા આવી. લે તમે ને સાફ નતું કર્યું હા ઇન ઘુસ ઇન ખિલાયું કોની આજે ખિલાય થોડું સુકે એને રમાડે એમ કે લે સોંગ ઇને ઇન સોંગ હા ઇન સોંગ મને ખબર જઈ ગઈ એ બૂટ તારો બાપ છે હમણાં કવે અટતો નહીં मैं तो भाई हूँ दूसरी कौन तो અત્યારે ખાવામાં શું બનાવવાનું છે ખબર રાજસ્થાનની સ્પેશિયલ ડીશ હે મમ્મી ખાવામાં શું છે દાળ બાટી બનાવવાની આ બધા ડિસ્કશન કરે છે માસા આવી ગયા છે અને કમલભાઈ આવી ગયા છે આ મોટા ભાઈ ઓલી છે એનથી નાની આ એનથી નાની ઓલો કરસન્યો એનથી નાનો હવે રેડી ને માળી તમારે હુવાન છે અહીંયા નકરું રાજસ્થાનની દાળ બાટી ખાવી છે રાજસ્થાનની એમ નહીં તમારે હુવાનું જ છે આ મને દાળ સ્પેશિયલ ખાટ બાકી દીધો ઠીક એ ચાય બના દે ઓહ એ પપ્પા હલકા એમ કે હોટલ ખોલી રાખી છે હા પડી ગયો બના દે नहीं कौन बनाओ 10 दिन में 10-12 बार चाय तो चाहिए नहीं एक बार बड़ा सुपर एक शाम की सुबह एक शाम की 2 बार होगी हाँ 2 बार ही बस હવે જમવાનું બને નથી ખાવું એ ભાઈ મારે રહેવા દે બહાર બધા જમવા બેહી ગયા છે દાળ બાટી બની ગઈ છે મમ્મી ને બા બેહી ગયા છે અને બાકી ગુડુ ને પપ્પા ને મારે ને એ બધાને છે ને તીખી ખાવાની તું તીખી ખાસી કી હે फिर मासाक જ્યાં આગળ હોય દુવાઈ લેની પડે પપ્પા બનાવે છે તીખી ચટણી ઓય લે આટલી બધી તીખી મને રણુજાની યાદ આવે મંદિરે દર્શન કરવા લાવું એમ થાય છે ખાસ વાત એ કે અપડેટ બધા ઇન્સ્ટામાં મળશે તો ઇન્સ્ટાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જઈને ફોલો કરી લેજો આપણી અલ્ટિગા અહીંયા પાર્ક કરેલી છે ધોઈ નાખી છે મસ્ત મજાની નેમ પ્લેટ જોર્યું પપ્પાનું ઓન ડ્યુટી પ્રેસનું અને કૂતરો છે ને પાળેલો છે દેશી આનું નામ છે ને રખડેલ છે ઓલાનું ગામ જડેલ છે આનું નામ રખડેલ છે એને અહીંયા બધા રખડું કે એની ભાષામાં રાજસ્થાની ભાષામાં એમ આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરીએ ને તો એ આવું થાય આ સાઈડનું ખેતર પછી સામેનું ખેતર પછી આ બાજુનું બધું માસાનું છે આપણે કાલે જઈને તમને દેખાડશું જમવા બેસી ગયા છીએ ગાય દાળ બાટી મસ્ત મજાની બનાવી છે અહીંયા તે દાળ પપ્પાએ બનાવી છે રાજસ્થાનમાં ખાવાની મજા આવે ને અલગ હવે પપ્પાએ દાળ બનાવી છે અને આ બધા હારે બેઠા છે આ બે ની વાત અલગ છે આ બે ખદડા છે दोनों गद्दारी करो तन में फोटो दिखाई तू सगड़ा ने बतावे जमी कारवी લીધું છે ગાઈસ મસ્ત મજાનું દાળ બાટી પેટ ભરાઈ ગયું છે પૂરેપૂરું રાજસ્થાની ખાણું ખાલી લીધું એટલે મારા ભાષા બધાની આવી ગઈ છે મારા જોજો બોલવામાં મિસ્ટેક થાય બહુ જાજો વ્લોગમાં કેમ કે છે ને તો અહીંની ભાષા આવી ગઈ હોય ને એટલે પછી જાય નહીં જાતા વાર લાગે ગેટ ખોલ દે અલ્ટિગાને લઈને જાય છીએ અમે છે ને ગેસ પુરાવા માટે કેમ કે ગેસ હાઉસ છે જ નહીં ગેસ પુરાઈ આવી કેમ કે સવારે જવાનું છે આપણે બહાર ગામ ત્યાં થોડુંક સરપ્રાઈઝ રાખવું પડે બહુ ટ્રાવેલિંગ કરવાનું બાકી છે એટલે કન્ટિન્યુઅસલી છે ને વ્લોગ જોયા રાખજો એટલે તમને જોવાની મજા આવશે બહુ સીએનજી પૂરા આવી ગયા છે પંપે ઘરેથી લગભગ 8 થી 9 કિલોમીટર દૂર છે આ પંપ અત્યારે કેટલાનું આવે કઈ ખબર નહીં ઓછું જ આવે 1000 નું આવી જાય કરે કેટલું સારું નું આવે ને 1000 નું કોઈ દી મુકાવી કે કંપની બનાવતી જ નથી હા આમાં કેટલા કિલોની 12 કિલોની ટાંકી આવે અહીંયા વાહે આવે ને નાનથી આગું રહેવું સારું ભાઈ ફાટ દિન ફાટે એટલે બધાને ઉતરીને પુરાવવું પડે 8 કિલો 70 ગ્રામ આવ્યો જમી ગારવીન ફ્રી થઈ ગયા છે ને કેટલા થાકી ગયા બહુ આ બેન હવે એડિટિંગ ચાલુ કરે છે ક્લિપ્સ ટ્રાન્સફર કરી દીધી છે આપણે થોડી ઘણી જે બાકી હોય ને ઈ અને હોઈ જવું છે વહેલા આજે તો બહુ થાકી ગયા ને કાલ બહાર જવાનું છે પાછું ક્યાં જવાનું છે એ સરપ્રાઈઝ છે કાલનો વ્લોગ જોજો પછી બીજો વ્લોગ આવે એ જોઈ લેજો એટલે ખબર પડી જાય આખી બરાબર છે ને બરોબર છે હા તો હવે હોઈ જવું આને તો એડિટ જો કે થઈ ગયું થોડું ઘણું મારે બાકી હોય બધું કેમ કે હજી આપણે એન્ડ કરી જઈએ હવે આ વ્લોગને આ એન્ડ કરી દીધો કે સારા મળ્યું ને તો તમને વ્લોગમાં મજા આવી તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો હું તમને મળ્યો એક આવા નવા વ્લોગમાં તમને બધાને બાય બાય